જૂનાગઢના માંગરોળ પંથકમાં અનરાધાર વરસાદ વરસ્યો અને મોટા પાયે ખાનાખરાબી સર્જાય છે, જ્યાં નોડી નદીના પાણી ફરી વળ્યા છે। ઘર વખરી અને અનાજ તેમાં પલળી ગયા છે। ગ્રામ્ય વિસ્તારના અનેક રસ્તાઓ ધોવાઈ ગયા, જેને કારણે વાહન વ્યવહાર પણ ઠપ થઈ ચૂક્યો છે। ઘણી જગ્યાએ વીજ પોલ પણ ધરાશયી થયા છે અને તેને કારણે વીજ પુરવઠો અહીં ખોરવાઈ ચૂક્યો છે। માંગરોળ તરફ જવાના રસ્તા બંધ થયા છે। એનડીઆરએફની ટીમ અહીં પહોંચી નથી શકી। સ્થાનિકો દ્વારા તમામ અસરગ્રસ્તોને સુવિધા પૂરી પાડવામાં આવી હોવાની વિગતો છે। હાલ યુદ્ધના ધોરણે પોરબંદર અને સોમનાથ હાઈવેનું સમારકામ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે। અહીંના શેરિયાસ તરફ જવાના રસ્તાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે। રસ્તાઓની તકલીફ હતી। ગઈકાલે મેં 10 વાગે એનડીઆરએફની ટીમ માટે વાત કરી, મામલતદાર શ્રી માંગરોળને, ડેપ્યુટી કલેક્ટર સાહેબે વાત કરી, પણ એનડીઆરએફની ટીમ કેશોદથી રસ્તો બંધ હોવાને કારણે તેમજ ભંડુરીથી આજ સેપાવાળો જે રસ્તો આવે બંધ હોવાને કારણે એનડીઆરએફની ટીમ અહીં પહોંચી શકે એમ નથી। એટલે લોકોને સવાર સુધી એના વિશ્વાસ ઉપર રાખવા પડ્યા હતા અને કુદરતે મહેર કરી કે વરસાદ રહી ગયો 10-11 વાગ્યા પછી। એટલે રાતે 1-1.5 વાગ્યા પછી પાણી ઓહરવાના ચાલુ થયા હતા અને ખેડૂતોને નિરાશ થઈ હતી।